ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 10 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે આ વિશ્વ રેડિયોગ્રાફી દિવસની, એ દર વર્ષે 8 નવેમ્બરે મનાવવામાં આવે છે. વિશ્વ રેડિયોગ્રાફી દિવસ 2025 દર વર્ષે 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ એક્સરેની ક્રાંતિકારી શોધની ઉજવણી કરે છે અને આધુનિક દવામાં રેડિયોગ્રાફરો અને રેડિયોલોજિસ્ટના અમૂલ્ય યોગદાનનું સન્માન કરે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે, તો હાલમાં 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા સ્થાપના દિવસ અને પુડુચેરી મુક્તિ દિવસ મનાવાયો. 3 નવેમ્બરે વિશ્વ જેલીફિશ દિવસ, 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, 6 નવેમ્બરે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. હાલમાં કઈ બેંકનું માર્કેટ કેપ $100 અબજને વટાવી ગયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. એસબીઆઈના શેર 1%થી વધુ વધ્યા, જેના કારણે તેનું બજાર મૂડીકરણ $100 અબજ ને વટાવી ગયું. શેર 1.47% વધીને $971.15ની નવી ઊંચાઈ સપાટીએ પહોંચી. આ સિદ્ધિ સાથે એસબીઆઈ $100 અબજના ક્લબમાં જોડાનાર છઠ્ઠી ભારતીય કંપની બની ગઈ. આ યાદીમાં રિલાયન્સ, એચડીએફસી બેંક, એરટેલ, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ પહેલાથી જ થઈ ગયો છે. હાલમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે પૂરના કારણે ભવાની ટાપુ બંધ કરી દીધો છે? તો કયા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા પૂરના કારણે ભવાની ટાપુ બંધ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આંધ્રપ્રદેશ. બરાબર, આંધ્રપ્રદેશ. મિત્રો પહેલાં ભવાની ટાપુની વાત કરીએ તો ભવાની ટાપુ આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા શહેર પાસે કૃષ્ણા નદી વચ્ચે આવેલું બહુ સુંદર અને મોટું નદીના મધ્યનું ટાપુ છે. બરાબર, ભારતના સૌથી મોટા રિવર આઇલેન્ડ્સમાં તેનો સમાવેશ થાય છે. હવે આંધ્રપ્રદેશની વાત કરીએ. કેપિટલ છે અમરાવતી, સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. ગુજરાતમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ? તો 7 થી 15 ઓક્ટોબર. બરાબર, 7 થી 15 ઓક્ટોબર સુધી દર વર્ષે હવે વિકાસ સપ્તાહ ઉજવવાનો નિર્ણય ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200માં એક વર્ષનું કરંટ અફેર. માત્ર ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કયા દેશે મિનિટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે અમેરિકાએ. પરમાણુ મિસાઇલની સ્પીડ પ્રતિ કલાક 13,000 કિલોમીટર છે. અમેરિકાએ પરમાણુ મિસાઇલ મિનિટમેનનું સફળ પરીક્ષણ કરતા વિશ્વભરમાં સોંપવો પડ્યો. ટ્રમ્પ તંત્ર 2030 સુધીમાં જૂની મિસાઇલ કાઢીને નવી મિસાઇલોને સમાવવાની પણ યોજના બનાવી રહ્યું છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે $. અમેરિકાના રાષ્ટ્રપતિ છે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની શોધ કરી હતી મિત્રો કોલંબસે. હાલમાં 56મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં યોજાયો? તો એ ગોવા ખાતે યોજાયો છે. ગોવા. 56મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર 2025 સુધી ગોવામાં યોજાશે. ફોકસ દેશ મિત્રો જાપાન છે. આ ખાસ યાદ રાખજો, ફોકસ દેશ જાપાન છે અને વિશેષ ફિલ્મ પેકેજ છે. એમાં ભારતીય દેશ છે સ્પેન અને સ્પોટલાઇટ દેશ છે ઓસ્ટ્રેલિયા. હવે ગોવાનું કેપિટલ છે પણજી, સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ. હાલમાં કયા રાજ્યની સિયાંગ ઘાટીમાં પતંગિયાઓની 6 નવી પ્રજાતિઓ મળી આવી? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે મિત્રો. અરુણાચલનું કેપિટલ છે ઈટાનગર, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક. હાલમાં અબ્રાહમ કરારમાં જોડાનાર C5 મધ્ય એશિયાઈ દેશોમાં કોણ જોડાયું છે? તો મિત્રો કઝાકિસ્તાન જોડાયું છે. યુએસ રાષ્ટ્રપતિએ પુષ્ટિ કરી
કઝાકિસ્તાન સત્તાવાર રીતે અબ્રાહમ કરારમાં જોડાયું છે. આમ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરનાર નવીનતમ દેશ બન્યો. આ કરારમાં હવે 6 દેશોનો સમાવેશ થાય છે, જેમાં ઇઝરાયેલ, સંયુક્ત અરબ અમીરાત, બહેરીન, સુદાન, મોરોક્કો અને કઝાકિસ્તાન છે. કઝાકિસ્તાનનું કેપિટલ છે અસ્તાના, કરન્સી છે ટેંગે, પ્રેસિડેન્ટ છે કેજે ટોકાયેવ. હાલમાં કયા દેશે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ તેનું ત્રીજું વિમાનવાહક જહાજ ફુજિયાન લોન્ચ કર્યો છે? ફુજિયાન લોન્ચ કર્યો. રાઈટ આન્સર છે મિત્રો ચીન દેશ. ચીન રાઈટ આન્સર છે. ચીને નવેમ્બર 2025માં હેનાનના સાનિયા બંદર પર તેના ત્રીજા વિમાનવાહક જહાજ ફુજિયાનને નૌકાદળમાં સામેલ કર્યું. ચાઇનાનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી, પ્રેસિડેન્ટ છે મિત્રો શી જિનપિંગ. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સતી રાધિકા શાંતિ ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ગુવાહાટી, અસમના ગુવાહાટી ખાતે સતી રાધિકા શાંતિ ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું છે નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણામંત્રી છે તેઓ. 11 નંબર, હાલમાં ગૂગલ જેમિનીના એઆઈ ટ્યુટરના વૈશ્વિક ઉપયોગમાં કોણ ટોચ પર રહ્યું છે? તો ગૂગલ જેમિનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્યુટરના વૈશ્વિક ઉપયોગમાં ટોચ પર કોણ રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત ટોપ પર રહ્યું છે. ભારત 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતને અમેરિકા તરફથી સૌથી વધુ એફડીઆઈ મળ્યું છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત્યું છે. ભારતને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન 2025 એવોર્ડ મળ્યો. ચોથી દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના અંતિમ મેડલ ટેલીમાં ભારત ટોચ પર રહ્યું છે. ભારત ઓનલાઈન નેશનલ ડ્રગ લાઇસેન્સિંગ સિસ્ટમ શરૂ કરી. 2025 એશિયન યુથ ગેમ્સમાં ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો. હાલમાં કયા રાજ્ય સરકારે મહિલાઓને માસિક સ્ત્રાવ માસિક સ્ત્રાવ રજા આપવાની મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્ય. કર્ણાટકમાં રાઈટ આન્સર થશે. લિંગ સમાનતા અને કાર્યસ્થળના સમાવેશ તરફ એક સીમાચિહ્નરૂપ પગલામાં કર્ણાટક સરકારે મહિલાઓ માટે દર વર્ષે 12 દિવસની માસિક સ્ત્રાવ રજાને મંજૂરી આપી છે. આ નીતિ સરકારી અને ખાનગી ક્ષેત્ર બંનેને લાગુ પડશે. કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં આવેલ સ્વચ્છ સર્વેક્ષણ 2025માં સૌથી ગંદુ શહેર કયું બન્યું? તો એ બન્યું છે મદુરાઈ. શહેરી બાબતોના મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ બહાર પાડ્યો. સર્વેક્ષણ કરાયેલા 4000થી વધુ શહેરોમાંથી મદુરાઈ દેશનો સૌથી ગંદા શહેર બન્યું છે, જ્યારે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ સ્વચ્છ શહેર લીગમાં ટોચ પર રહ્યા છે. હાલમાં કયા દેશે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ માટે ધરપકડ વોરંટ જારી કર્યું? તો મિત્રો એ કર્યું છે તુર્કીએ દેશે. હોસ્પિટલ બોમ્બમારા સહિત ગાઝા કામગીરીના નરસંહારના આરોપસર ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને 36 અધિકારીઓ સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. ઇઝરાયેલે તેને જનસંપર્ક સ્ટન્ટ ગણાવ્યું. ઇઝરાયેલના કોણ છે મિત્રો પીએમ? બેન્જામિન નેતન્યાહુ. કેપિટલ છે મિત્રો ઇઝરાયેલમાં યેરુસલેમ, કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકલ. હાલમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિ મંડળ ક્યાં પહોંચ્યું? તો એ ભૂટાન પહોંચ્યું છે. આ પવિત્ર અવશેષો થિમ્પુમાં 11 દિવસ માટે જાહેર પ્રદર્શનમાં મૂકવામાં આવશે. ભૂટાનનું મિત્રો કેપિટલ છે થિમ્પુ, કરન્સી છે નગુલ ટ્રમ્પ, પીએમ છે શેરિંગ ટોબગે. 16 નંબર છે હાલમાં કાનૂની સહાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ છે? તો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ. 17 હાલમાં ડીએનએના શોધક, નોબલ પારિતોષિક વિજેતા જેમ્સ વોટસનનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એ ડીએનએના શોધક હતા, એટલે કે એક વૈજ્ઞાનિક હતા. ડીએનએ શોધક, નોબલ પુરસ્કાર વિજેતા જેમ્સ વોટસનનું 97 વર્ષની ઉંમરે અવસાન થયું છે. વોટસન 1953માં ડીએનએનું ટ્વિસ્ટેડ લેડર માળખું એટલે કે ડબલ હેલિક્સ શોધ્યું. આ શોધે દવા, ગુનાની તપાસ, વંશાવળી અને નીતિશાસ્ત્રમાં ક્રાંતિ લાવી હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 9 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 નવેમ્બરે. હાલમાં એનએચપીસી લિમિટેડની સુવર્ણ જયંતિની ઉજવણી માટે કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો? 50 રાઈટ આન્સર છે. ભારતના આદિવાસી
સ્વતંત્ર સેનાનીઓના પ્રથમ ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું છે નવા રાયપુર ખાતે. કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું? મુળુભાઈ બેરા રાઇટ આન્સર છે. હાલમાં ફોક્સ નેશન દ્વારા કોને 2025નો પેટ્રિયટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? મેલાનિયા ટ્રમ્પને. હાલમાં જ સક્ષમ શારીરિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી પામેલા પ્રથમ ભારતીય પેરા એથ્લીટ કોણ બન્યા? શીતલ દેવી બન્યા છે. કોણ અવકાશમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપશે? ગૂગલ. હાલમાં કોને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો? સેરેના વિલિયમ્સ રાઇટ આન્સર છે. પાકિસ્તાનની તોરખમ બોર્ડર તાજેતરમાં ચર્ચામાં હતી. તે કયા દેશ સાથે બોર્ડર ધરાવે? અફઘાનિસ્તાન સાથે. ભારતનો સૌથી મોટો ભૂઉષ્મીય ઉર્જા ટેકનોલોજી પાયલટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશમાં. હાલમાં ફેબ્રુઆરી 2026માં વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ કયા દેશમાં યોજાશે? ભારતમાં. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાલમાં કયા રાજ્ય સરકારને પ્રતિષ્ઠિત પીપલ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. કયા ભારતીય સિનસિનાટીના મેયર બન્યા? તો આફતાબ પુરેવાલ. હાલમાં કયા રાજ્યે કૃષિ સાધનોને મહિલાઓને અનુકૂળ બનાવવા માટે એસઓપી જારી કર્યો? ઓડિશા રાઇટ આન્સર છે. પીએમ મોદી દ્વારા વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ભારતીય હોકીના 100 વર્ષની ઉજવણી ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી ખાતે. સુલક્ષણા પંડિતનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ એક અભિનેત્રી હતી. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં 300 વર્ષ જૂનો કાર્તિક નૃત્ય મહોત્સવ ક્યાં સંપન્ન થયો? તો રાઇટ આન્સર હતો મિત્રો આમાં નેપાળ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણ અવકાશમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.